ગરમીઓ શરૂ થતાં ઠંડા ઠંડા શરબત છે કે પછી કુલ્ફી છે, આઈસ્ક્રીમ છે, આવું ખાવાનું ખૂબ જ મજા આવે છે. સ્પેશિયલી બાળકો તો કુલ્ફી ખાઈને ખૂબ જ ખુશ થતા હોય છે. પણ બહારનું હેલ્ધી નથી હોતું, હાઇજેનિક પણ નથી હોતું. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં મિનિટોમાં તૈયાર થતી માટલા કુલ્ફી એ પણ તમે ઘરની સામગ્રીઓથી તૈયાર કરી શકશો. એકદમ ક્રીમી ટેક્સચરવાળી, નરમ અને અંદરથી દાણેદાર. તમે ટેક્સચર જોઈ રહ્યા છો તે રીતે, અને એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પ્રિફર કરશો તેવી ટિપ્સ સાથે આજની કુલ્ફી બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે અડધા લીટર જેટલું દૂધને ગરમ કરીશું. મેં અહીંયા કોઈ ફૂલ ફેટ દૂધ નથી લીધું, તમે ઘરમાં રહેલું દૂધ લઈ શકો છો. બસ આ દૂધને આપણે માત્ર 2 ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. મતલબ આ દૂધને આપણે ઉકાળવામાં બિલકુલ સમય નથી આપવાનો, જેથી આપણો સમય પણ ઓછો જશે અને બિલકુલ વિના ઝંઝટ આપણે કુલ્ફી તૈયાર કરી શકશું. ખાસ વાત તો એ છે કે આ કુલ્ફી બનાવવાની અંદર આપણે કોઈપણ પ્રકારના માવાનો, ક્રીમનો કે પછી કોઈપણ પ્રકારના લોટનો અથવા તો પાવડરનો ઉપયોગ નથી કરવાના. તેમ છતાં એકદમ ક્રીમી ટેક્સચર અને દાણેદાર કુલ્ફી તૈયાર થશે. એકવાર મારી આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. દૂધમાં 2 ઉફાણ આવી ગયા છે, તો હવે મીઠાશ માટે 5 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. તમે મિશ્રી ઉમેરી શકો છો. માત્ર 500 ml એટલે કે અડધા લીટર દૂધમાં 5 ચમચી ખાંડ જ મેં ઉમેરેલી છે. એકદમ મીડિયમ મીઠાશ માટે. તમે વધારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હવે થોડો લાઇટ યલો કલરનો શેડ આપવા માટે હું અહીંયા 2 ડ્રોપ્સ જેટલો કલર ઉમેરું છું. તમે ફૂડ કલર ના હોય તો નો પ્રોબ્લેમ, આ રીતે વ્હાઇટ કલરમાં પણ કુલ્ફી તૈયાર કરી શકો છો. મેં એકદમ લાઇટ કલર આપવા માટે ઓછો કલર ઉપયોગમાં લીધો છે. હવે આ રીતે આપણે માત્ર 2 મિનિટ માટે ગરમ કરીશું, જેથી કલર એકદમ સરસ દૂધ સાથે મિક્સ થઈ જાય. વધારે દૂધને ઉકાળવાની બિલકુલ જરૂર નથી ગાઈઝ, તમે આ સરળ રીતે તૈયાર કરી શકો છો. એન્ડ બિલીવ મી ગાઈઝ, એકવાર આ રીતે ઘરે તૈયાર કરેલી કુલ્ફી તમે કોઈને પણ ખવડાવશો, ખૂબ જ તેમને પસંદ આવવાની છે. એકવાર જરૂર ટ્રાય કરજો. તો હવે દૂધમાં 2 ઉફાણ આવી ગયા છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે ઉમેરીશું પહેલી સિક્રેટ સામગ્રી, અને તે છે રસ્ક અથવા તો બ્રેડ, જેને આપણે ટોસ્ટ પટ્ટી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ચા સાથે સવારના બ્રેકફાસ્ટમાં પણ લેતા હોઈએ છીએ. માત્ર 5 નંગ જેટલી જ ઉમેરવાની છે. તો છે ને ઘરની સામગ્રીઓથી તૈયાર થતી આ કુલ્ફી એકવાર આ રીતે ટ્રાય કરજો અને વિડીયો પૂરો જોજો, તમને ખૂબ જ મજા આવવાની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે દૂધ ગરમ છે અને દૂધમાં આ બ્રેડ કે રસ્ક જશે તો ફટાફટ નરમ થઈ જશે. બસ હવે આનું કંઈ કરવાનું નથી. 2 મિનિટ પછી આ રીતે તમે માત્ર થોડું તેને પ્રેસ કરશો ને તો પણ એકદમ મેશી થઈ જશે, કારણ કે એ દૂધ ગરમ હોવાના કારણે ફટાફટ ગળી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આવું ટેક્સચર. તો બસ હવે નીચે લઈ લેશું અને પરફેક્ટ ઠંડુ કરીશું. આ રીતે ટચ કરતાં બિલકુલ ગરમ ના લાગવું જોઈએ. આટલું ઠંડુ થાય ત્યારબાદ આપણે આપણું મિશ્રણ છે ને મિક્સર જારમાં લઈ લેવાનું છે. બિલીવ મી ગાઈઝ, કુલ્ફી ખૂબ જ સ્વાદિષ્ટ બનવાની છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો ને તમારું નામ શું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. હવે આપણે આ કુલ્ફીને વધારે માવા જેવો ટેસ્ટ કે ક્રીમી ટેક્સચરવાળો ટેસ્ટ આપવો હોય ને તો 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. જો ના ઉમેરવું હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. પણ જો ઉમેરશો તો ખૂબ જ સરસ એવું જ લાગશે કે જાણે માવા કુલ્ફી ખાઈ રહ્યા છે તેવો ટેસ્ટ આવશે. અને આ 2 ચમચી પાવડર માત્ર 10 રૂપિયા જેટલી ઓછી કિંમતમાં તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી પણ જશે. હવે ઢક્કણ ઢાંકી અને એકદમ સરસ ગ્રાઇન્ડ કરીને મિશ્રણ આપણું ક્રીમી ટેક્સચર બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમી ટેક્સચર આપણું તૈયાર થઈ ગયું છે. કેટલું સરસ સ્મૂધ આપણું આ કુલ્ફીનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. આ રીતે ચમચાની પાછળ પ્રિન્ટ થઈ જાય છે, મતલબ એકદમ ઘટ થઈ ગયું છે. એન્ડ હવે તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી દેશો તો આ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે, અને જો કુલ્ફીના મોલ્ડમાં ભરશો તો કુલ્ફી તૈયાર થઈ જશે. તમારી ચોઈસ. તો મારી પાસે આ મોલ્ડ છે તો મોલ્ડમાં ભરું છું. જો તમારી પાસે આવા કુલ્ફીના મોલ્ડ ના હોય તો તમે કોઈપણ પ્રકારના ગ્લાસનો ઉપયોગ કરી શકો છો, જેમ કે કાચનો, સ્ટીલનો કે પછી ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો, તમારી ચોઈસ. પણ બાળકોને કુલ્ફી ખૂબ પસંદ હોય છે, તો હું આ રીતે મોલ્ડમાં તેને ભરી રહી છું અને પૂરા ભરી દઉં છું.
અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અને બીજી કોઈ પણ ફ્લેવર આપવી હોય તો પણ આપી શકો છો. પણ મેં જે રસ્ક ઉમેરી છે તેમાં એલચીનો ફ્લેવર હતો, તો મેં અહીંયા બીજી કોઈ પણ ફ્લેવર માટે એસેન્સ ઉમેરેલા નથી. એકદમ સરળ અને બીના ઝંઝટા કુલ્ફી તૈયાર થઈ જાય છે. તો તમને મારી આ નવી ટ્રીક સાથે કુલ્ફી બનાવવાની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે આ રીતે બધા જ મોલ્ડ ભરી દીધા છે, ઢક્કણ ઢાંકી દીધું છે. તો હવે તેને ફ્રીઝરમાં જ્યાં સુધી કુલ્ફી જામી ના જાય ત્યાં સુધી આપણે સેટ થવા છોડી દઈશું. લગભગ 7-8 કલાકમાં એ કુલ્ફી જામી જશે. તો મળીશું કુલ્ફી તૈયાર થઈ ગયા બાદ. તો અત્યારે લગભગ 8 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણા લગભગ કુલ્ફી જામી ગઈ છે, કારણ કે મોલ્ડ ઉપર આ રીતે બરફના લેયર્સ આવી ગયા છે. તો હવે સૌથી વધારે પ્રશ્ન તો ત્યાં થાય છે કે કુલ્ફી મોલ્ડમાંથી કુલ્ફી આરામથી નીકળતી નથી. તો સરળતાથી કાઢવા માટે શું કરવાનું? મોલ્ડને આ રીતે સાદા પાણીમાં થોડીવાર માટે તમારે ચલાવવાનું, જેથી મોલ્ડ ઉપર જામેલું બરફનું લેયર્સ છે તે છૂટું થઈ જશે. અને પછી 2 હાથની હથેળી વચ્ચે માત્ર 30થી 40 સેકન્ડ માટે આ રીતે રબ કરવાનું, જેથી હાથની ગરમીના કારણે અંદર રહેલી કુલ્ફી થોડી નરમ થઈ જશે. અને પછી તેને તમે બહાર કાઢશો તો બિલકુલ તૂટ્યા વગર કે ઓગળ્યા વગર કુલ્ફી આખી બહાર નીકળી જશે. હવે તમારી પાસે કોઈ પણ પ્રકારની સ્ટીક હોય, જાડી પાતળી જે કુલ્ફી માટે આવે છે, તેને તમારે લગાવી આ રીતે થોડું હળવા હાથે ગોળ ગોળ ફેરવતું જવાનું છે. અને હું જે રીતે કાઢી રહી છું તેવી રીતે આગળની તરફ ખેંચવાનું છે. તો એકદમ સરળતાથી ઓગળ્યા વગર કે તૂટ્યા વગર પૂરેપૂરી કુલ્ફી આ રીતે બહાર નીકળી જશે. તો કેવી લાગી ટ્રીક અને ટિપ્સ સાથે બધી જ પ્રોસેસ મેં તમને બતાવેલી છે કુલ્ફીની, એ રીત મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે તમારી ઈચ્છા હોય તો ગુલાબની પંખુડીથી, પિસ્તાથી ગાર્નિશ કરી શકો છો અને વિધાઉટ ગાર્નિશ પણ તમે તેને સર્વ કરી શકો છો. તમે ટેક્સચર જુઓ, આરામથી ટુકડા થઈ જાય છે, આટલી નરમ છે અને ટેક્સચર એકદમ દાણેદાર છે, જે હું તમને આગળ બતાવીશ. બિલકુલ ખર્ચા વગર, ઝંઝટ વગર, ઘરની સામગ્રીઓથી હાઇજેનિક અને સસ્તી અને એટલી સ્વાદિષ્ટ કે વાત ના પૂછો, આ કુલ્ફી તૈયાર છે. ફરી મળીશું એક નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.